15મી ડિસેમ્બર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ। પણ જો આ સિદ્ધપુર નગરપાલિકાના શાસકોને આ મહાન આત્માના જે પુણ્યતિથિ નિમિત્તે જો 11:30 થયા પણ માલ્યાર્પણ કરવાની કે એમને જે શ્રદ્ધાંજલિ આપવા માટેનો સમય નથી। એકતા યાત્રાઓ કાઢવાની, મોટી મોટી વાર્તાઓ કરવાની, પણ જ્યારે આજે ખરા સમયે સરદાર વલ્લભભાઈ પટેલનું પુણ્યતિથિ હોવા છતાં પણ સિદ્ધપુર નગરપાલિકાના શાસકો જો અહીંયા પ્રમુખ શ્રી પાટીદાર કોમના છે અને સિદ્ધપુરના પાટીદાર ભાઈઓને પણ પોતાના સમાજના, આમ તો સરદાર એ રાષ્ટ્રના છે પણ સમાજ પ્રેમ પણ આજે અહીંયા ઝાંખો પડે તો એવું ચોક્કસથી દેખી શકાય છે। આ 15મી ડિસેમ્બર અને બરાબર જુઓ 11:30નો ટાઈમ થઈ ગયો છે। એટલે કાલે ઉઠીને હવે આપણા વિડીયો પછી કદાચ કોઈ જાગે તો પછી ના લાગવું જોઈએ કે ભાઈ આ વસ્તુ થયું નથી। સરદાર સાહેબની પ્રતિમાની સફાઈ પણ કરવામાં આવી નથી। આ સિદ્ધપુર નગરપાલિકાના શાસકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જો આ એક રાષ્ટ્રના જે વીર પુરુષના સન્માન નથી આપી શકતા એ શું કરવાના હતા। વાર્તા એવી વાર્તાઓ ચાલી રહી છે। સરદારના નામે ચરી ખાવાનું, સરદારના નામે મોટી મોટી વાર્તાઓ, યોજનાઓ કરવાની આ ભારતીય જનતા પાર્ટીના મોઢા પર પણ તમાચો છે અને સિદ્ધપુર નગરપાલિકાના દરેક શાસકકર્તાઓને પ્રમુખશ્રીના મોઢા પર કેવો તમાચો છે આ ચોક્કસ આપણે આ આજની સ્થિતિ જોઈને સરદાર વલ્લભભાઈની પ્રતિમાની સ્થિતિ જોઈને નક્કી કરવું જ જોઈએ। જય સરદાર।